अहमदाबाद में पहले पति द्वारा पत्नी की हत्या की गई और उसके बाद पति ने आत्महत्या करने की चौंकाने वाली घटना सामने आई है। फिलहाल मेरी मौजूदगी उसी एनआरआई टावर में है जिसमें 5वीं मंजिल पर ये पूरी वारदात कल देर रात हुई है, जिसमें यशराज सिंह गोहिल, जिनकी उम्र 33 साल बताई जा रही है, जो कि गुजरात मैरीटाइम बोर्ड में क्लास 1 अधिकारी के तौर पर कार्यरत थे, जिनकी दूसरी शादी 2 महीने पहले होने की जानकारी अब तक प्राप्त हो रही है। और यशराज सिंह कल देर रात अपनी पत्नी राजेश्वरी के साथ डिनर करके अपने घर पे लौटे थे। उसके बाद दोनों के बीच में कुछ बातचीत हुई, क्या हुआ इसकी जानकारी हालांकि पुलिस जुटा रही है, पर कल रात यशराज सिंह ने अपनी लाइसेंस वाली रिवॉल्वर के माध्यम से अपनी पत्नी पहले राजेश्वरी की हत्या की और उसके बाद 108 एम्बुलेंस को फ़ोन करके जानकारी दी गई। और जैसे ही 108 एम्बुलेंस एनआरआई टावर में पहुंची कि तुरंत ही 108 के कर्मियों ने राजेश्वरी को मृत घोषित किया। उसके बाद जैसे ही कर्मी घर के बाहर जाके खड़े हुए, यशराज सिंह ने खुद पर उसी लाइसेंस वाली रिवॉल्वर से गोली चला ली और खुद भी आत्महत्या कर ली। खास करके यशराज सिंह की बात करें तो राज्यसभा सांसद और गुजरात के दिग्गज नेता शक्ति सिंह के वो भतीजे हैं और फिलहाल दोनों ही मृतदेह को सिविल अस्पताल ले जाया गया है, पोस्टमार्टम किया जा रहा है। लेकिन पुलिस का कहना है कि कल रात ये वारदात हुई है जिसमें दोनों यानी कि पति और पत्नी की हत्या हुई है और पति ने पत्नी की हत्या करके खुद आत्महत्या की है। इस मामले पर पुलिस की अधिक जांच जारी है, लेकिन फिलहाल दोनों बॉडी पोस्टमार्टम के लिए अस्पताल भेज दी गई है। कैमरा पर्सन शाहिद आलम के साथ अतुल तिवारी, आज तक, अहमदाबाद। इस दुखद आखा परिवार ऊपर आप तूटी पड़े एवी आ घटना है। कांग्रेस पक्षना वरिष्ठ नेता अमरा सौना सन्मानीय माननीय शक्तिसिंहजीना परिवारनी आ दुखद घटना अમને સૌના માટે આંચકાજનક છે। જે રીતની ઘટના બની, યુવાન માનનીય શક્તિસિંહજીના ભત્રીજા યશરાજ પોતે તાજેતરમાં જ મેરીટાઈમ બોર્ડની ડિપાર્ટમેન્ટની એક્ઝામ પાસ કરીને એમને હમણાં જ બઢતી મેળવી અધિકારી તરીકે। યુવાન મહેનત કરતા તે પોતે યુપીએસસીની પણ તૈયારી કરતા હતા અને એકદમ સુખી પરિવાર, આનંદિત પરિવાર। એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા, એની પહેલાં એમના ફૈબા સાહેબના જમવા માટેનો એમનો સામાજિક જે હોય એ પ્રસંગમાં પોતે એની આ જમવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર વાગી અને જે વાત એમને પોતે જ આ બધી ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી। 108ને ફ્લેટનું લોકેશનમાં કાંઈક ઓલી હતી, ફરી એમને ફોન કર્યો એટલે એવો પોતે નીચે લેવા પણ ગયા એનઆરઆઈ ટાવરમાં અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું એટલે નો મોર કીધું। એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતે પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાવ્યું। ઘણી દુઃખદ બાબત। 108ની ટીમે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો। એમના પરિવાર ઉપર આ વજ્રઘાત છે। એમના પરિવારમાં એમના માતુશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા એનઆરઆઈ ટાવરમાં જ અને થોડા સમયમાં જ એવો એમનો પાસપોર્ટ રિન્યૂ થઈને એમના પત્નીશ્રીનો કે એમનો એના બાબત ચાલતું હતી અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા બંને પતિ પત્ની। એટલે આ એક અમારા સૌના માટે દુઃખદનો છે, માનનીય શક્તિસિંહજીના પરિવાર માટે, એમના શુભેચ્છકો માટે અને અમારા સૌના માટે આ એક દુઃખદ ઘટના છે। ક્યારે લગ્ન થયા હતા? થોડા સમય મારી આગળ જે પ્રાથમિક માહિતી છે, મારે માનનીય શક્તિસિંહજી ઘણા આઘાતમાં છે એટલે મેં વિશેષ નથી, પણ થોડા સમય પહેલાં જ એમના લગ્ન પ્રસંગે થયા હતા, એનો સમય બી થોડોક થયો છે, મારી આગળ એક્ઝેક્ટ નથી, પણ હું એટલું નિશ્ચિતપણે કહું એકદમ આનંદિત ભાઈને હું મળેલો છું, યશરાજભાઈને, અને એકદમ એમને કોઈ વ્યસન નહીં, કોઈ પણ પ્રકારની ઓલી નહીં અને એકદમ ઉત્સાહિત નવજવાન તરીકે એમને બે જ બાબતનો, એક પોતે રિવોલ્વર હંમેશા સાથે રાખતા હતા અને બીજો એમને વાહનનો શોખ હતો। એકદમ વાહનને સ્પીડમાં ચલાવે, ઘણી વખત
શક્તિભાઈ બી ઠપકો આપતા, અમારે બી વાતચીત ક્યાંક થાય તો કે મને વાહન સ્પીડમાં ચલાવવું ગમે છે. બાકીની વિગતો તમને અનુકૂળતા આવે, પણ એટલું નિશ્ચિતપણે છે કે આ સમગ્ર બાબત આપની વચ્ચે કહી રહ્યા છે. અમારા સૌના માટે આ દુઃખદનું છે.